શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર પ્રતીકભાઈ ગજ્જર આઈ ગેરંટી સિસ્ટમ્સ ઓલ ટાઈપ ઓફ રિફર્બિશ્ડ લેપટોપ્સ, ડેસ્કટોપ્સ અને સર્વર્સ અમદાવાદ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। દેવતણખી ધામ મઝેવડીની મુલાકાતે ગુજરાત સરકારના બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર તાજેતરમાં તારીખ 5/1/2026 સોમવારના રોજ સાંજના 4:45 કલાકે ગુજરાત સરકારના બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે સંત શિરોમણી શ્રી દેવતણખી દાદા અને લીરલ માતાજીની ચેતન સમાધિ સ્થાનક એવા પ્રસિદ્ધ દેવતણખી ધામ મઝેવડીની શુભ મુલાકાત લીધી હતી। તેમની આ મુલાકાત દેવતણખી ધામ મઝેવડી માટે ગૌરવપૂર્ણ અને યાદગાર બની રહી હતી। દેવતણખી ધામ મઝેવડી ખાતે આગમન સમયે ધામના પ્રમુખ શ્રી શાંતિભાઈ ગોહિલ તથા તેમની ધર્મપત્ની મંત્રી શ્રી રમેશભાઈ કારેલિયા, ખજાનચી શ્રી પ્રવીણભાઈ કારેલિયા, મહેતાજી શ્રી હરેશભાઈ વાઘેલા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરનું પરંપરાગત રીતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। દેવતણખી ધામ મઝેવડીની પ્રથમવાર મુલાકાતે પધારેલા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે ભક્તિભાવપૂર્વક સંત શ્રી દેવતણખી દાદા અને લીરલ માતાજીના દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો। દર્શન દરમિયાન તેમણે ધામની પવિત્રતા, શાંતિપૂર્ણ વાતાવરણ અને ભક્તોની અઢળક શ્રદ્ધાને મનથી સરાહી હતી। વિશ્વકર્મા વંશજ પ્રત્યે હંમેશા કુણી લાગણી ધરાવનાર શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરને દેવતણખી ધામ મઝેવડીના પ્રમુખ શ્રી શાંતિલાલ ગોહિલ દ્વારા મોમેન્ટો અર્પણ કરી ખેસ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધામના આગેવાનો સાથે સૌહાર્દપૂર્ણ વાતચીત અને વિચાર વિમર્શ યોજાયો હતો, જેમાં દેવતણખી ધામ મઝેવડીની સ્થાપના, પરંપરા અને વિકાસગાથા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। શ્રીમતી ગજ્જરે ધામ દ્વારા ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે કરવામાં આવતી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો સતત આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી। આ મુલાકાત દરમિયાન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે દેવતણખી ધામ મઝેવડી ખાતે નિર્માણ પામેલા નવનિર્મિત વિશાળ સંકુલની પણ મુલાકાત લીધી હતી। તેમણે જણાવ્યું હતું કે નાના ગામમાં આવી વિશાળ અને સુવિધા સંપન્ન સંરચનાનું નિર્માણ કરવું અતિ કઠિન કાર્ય છે, પરંતુ દેવતણખી ધામ મઝેવડીના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યો અને સ્વયંસેવકોની અવિરત મહેનત, કર્તવ્યનિષ્ઠા અને સમર્પણના પરિણામે આ કાર્ય શક્ય બન્યું છે। તેમણે નવનિર્મિત સંકુલની રચના, સુવિધાઓ અને આયોજન અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। નવનિર્મિત સંકુલની મુલાકાત બાદ દેવતણખી ધામ મઝેવડીની પરંપરાગત મહેમાન ગતિનો પણ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે આનંદ માણ્યો હતો। દેવતણખી ધામ મઝેવડીમાં વખણાતા કિશોરભાઈના હાથના વણેલા સ્વાદિષ્ટ ગાંઠિયા તેમજ શિયાળામાં ખાસ વખણાતા અડદિયાના નાસ્તા સાથે ચા પાણીનો સ્વાદ લઈ સૌ સાથે હર્ષભેર વાતચીત કરી હતી। આ આત્મીય વાતાવરણમાં તેમણે ધામ સાથે જોડાયેલા કાર્યકર્તાઓના સેવાભાવને દિલથી બિરદાવ્યો હતો। વિદાય સમયે શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે દેવતણખી ધામ મઝેવડીની આ મુલાકાતને પોતાના જીવનની અવિસ્મરણીય ક્ષણ ગણાવી અને ભવિષ્યમાં ફરી એકવાર અહીં પધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તેમના આ શબ્દોએ ધામના આગેવાનો અને સેવાભાવી કાર્યકર્તાઓને નવી પ્રેરણા અને ઉત્સાહ આપ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેવતણખી ધામ મઝેવડીનું ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ વધુ ઉજાગર થયું હતું અને શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરની મુલાકાતે ધામની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો। માહિતી અશોકભાઈ આર પીઠવા, વિશ્વકર્મા વલ્લભ વિદ્યાનગર।